જય દ્વારકાધીશ, જય શ્રી રામ. હમણાં આપણે 2 દિવસથી બ્લોગ નહોતો આવતો, થોડા પર્સનલ કામના લીધે. આજથી પાછું બ્લોગનું શરૂઆત કરીએ છીએ. અને આજે આપણે રેડી થઈને મામાના ઘરે જવાનું છે, તો મામાના ઘરે જાય છીએ. તો આગળ બન્યા રહેજો, હું તમને મારા મામાનું ગામ ને બધું દેખાડું છું. અને આજે ફંક્શન છે થોડોક નાનકડો, તો એ પણ આપણે એન્જોય કરી. બ્લોગમાં આગળ બન્યા રહેજો. આપણે મામાના ગામ પૂગી ગયા છીએ, રણજીત સાગર દળિયા. તમને આગળ દેખાડું મામાનું મકાન. તો આપણે મામાના ઘરે પૂગી ગયા છીએ. આ મામાનું મકાન છે. આપણા માટે ફેવરેટ કોફી બની ગઈ છે. હવે નાસ્તો કરવા બેસી છે. ત્યારની રબડી છે, અલિયાબાળા. બાકી ગાંઠિયા કેમ છે? સોડા કેવી નાખી? મીડિયમ છે, બહુ નથી, આમ મજા આવે એવું છે. બહુ સરસ છે. મીઠો સંભાળો છે ને બહુ મજા આવે એવું છે. બધે ખોટું ન લાગે, ખોટું ન લાગે. આ મૂકી એવું ઘરે હજી ખાલી નથી છે. શાંતિ દરવાજો ખુલ્લો રાખજો, શાંતિ નહીં તારો કે દરવાજો રાખ્યા. 2 કલાક બહુ ના દે. પાંચમો હતો મેં ગણ્યો હતો. મોઢું ભાગી જાય, જગ્યા લઈ જાય, વાંધો ન આવે. તમે ભૂકા કાઢી લાગશો. આપણા મામા મકાન બનાવે છે, ઘડિયા કામ કાઢ્યા હોય. देखते हैं मेरी सुमोद की गदा को कौन शांत कर पाता है. આપણે જમીને બધું નવરા થઈ ગયા છીએ. હવે થોડીક વાર આરામ કરી લઈ, પછી જવાનું જે અલિયાબાળા રિલેટિવના ઘરે. તો આપણે વ્લોગમાં આગળ બન્યા રહેજો, હું તમને દેખાડીશ. તો આરામ કરીને અલિયાબાળા માટે નીકળી ગયા છીએ. હું ને પાર્થભાઈ બાઇક લઈને જાય છે, બાકી બધા વાંહે 4 વ્હીલમાં આવે છે. તો આપણે અલિયાબાળા જઈને એક નાનો ફંક્શન છે પૂરો કરવાનો છે, તો એ અટેન્ડ કરતા આવી. તો વ્લોગમાં આગળ બન્યા રહેજો. તો આપણે અલિયાબાળાથી ફંક્શન પૂરો કરીને પાછા રિટર્ન નીકળી ગયા છીએ. તો હવે પાછા જઈશું મામાના ઘરે. મામાના ઘરેથી નીકળી ગયા છીએ. અત્યારે ઘરે જાય છે, થોડું કામથી પતાવતા આવી, બધું કરતા આવે. બાકીનું તમે બાકાજી આટલા રાખશે બ્લોકમાં. ભાઈ બને ન્યૂ હેર સલૂન કરી છે. આ હેર સલૂનના માલિક. ગામડેથી આપણે પ્રસંગ પૂરો કરીને આવી ગયા છીએ જામનગર. ભાઈબંધે નવી હેર સલૂન કરી છે અહીંયા. તો આપણે બધા કામકાજ પૂરા કરીને ઘરે આવી ગયા છીએ ફાઇનલી. અને રાતના 1 વાગ્યો છે. તો હવે આપણે બ્લોગને અહીંયા વિરામ આપી છીએ. તો બધા લાઈક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો શેર કરી દેજો. જય શ્રી રામ.